નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. હાલોલ શહેરના સ્ટેશન રોડ પરથી ધોળા દિવસે ચોરી કરનાર આરોપી ઝડપાયા છે. પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરના સ્ટેશન રોડ પરથી ધોળા દિવસે ચોરી કરનાર આરોપી ઝડપાયો છે. દુકાન માલિકની નજર ચૂકવી ગલ્લામાંથી રોકડની ચોરી કરી હતી. જે પૈકી હાલોલમાં ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલાયો છે. એક આરોપી ઝડપાયો છે. એલસીબી પોલીસે નાકાબંધી કરી જ્યોતિ સર્કલ પાસે આ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી જસપાલ ઉર્ફે કાળુ ગોપાલસિંહ પરમાર હાલોલ તાલુકાના તરખંડા ગામનો રહેવાસી હોવાની માહિતી સાંપડી રહી છે. તો ચોરી કરતી વખતે ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો. તપાસમાં બાઇક પણ ચોરી હોવાની કબૂલાત કરી છે. વડોદરા છાણી રોડ ડીમાર્ટ મોલ પાર્કિંગમાંથી બાઇક ચોરીની કબૂલાત કરી છે. હાલોલ સ્ટેશન રોડની કરિયાણાની દુકાનમાં ચોરીની પણ કબૂલાત કરી છે. એલસીબી પોલીસે ચોરીની બાઇક અને રોકડ રકમ જપ્ત કરી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.